હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024 અંતર્ગત લેવાયેલ યુજીસી નેટ જનરલ પેપરના એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, આઇડેન્ટિફાઈ ધ કરેક્ટ ઓર્ડર ઓફ ધ ફોલોઇંગ લિસ્ટ ઓફ કોમ્પ્યુટર કોમ્પોનન્ટ્સ રેન્ક્ડ ફ્રોમ સ્લોએસ્ટ ટુ ફાસ્ટેસ્ટ ઇન ટર્મ્સ ઓફ એક્સેસ ટાઈમ. એ. સીપીયુ કેશ, બી. રેમ, સી. એસએસડી, ડી. ઓપ્ટિકલ ડ્રાઈવ. તો મિત્રો, અહીં આપણે એના એક્સેસ ટાઈમના મુજબ આપેલા કોમ્પોનન્ટને સ્લોએસ્ટ ટુ ફાસ્ટેસ્ટ એ રેન્કમાં ગોઠવવાના છે. તો તેમાં સૌ પ્રથમ આવે છે ઓપ્ટિકલ ડ્રાઈવ. ઓપ્ટિકલ ડ્રાઈવનો એક્સેસ ટાઈમ આપેલા કોમ્પોનન્ટમાંથી સૌથી સ્લોએસ્ટ છે. ઓપ્ટિકલ ડ્રાઈવમાં સીડી, ડીવીડી, બ્લુરે ડિસ્ક વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ પછીના ક્રમે આવે છે એસએસડી, સોલિડ સ્ટેટ ડ્રાઈવ. તે ઓપ્ટિકલ ડ્રાઈવની કમ્પેરિઝનમાં ફાસ્ટેસ્ટ છે. એસએસડી ફ્લેશ મેમરીનો ઉપયોગ કરે છે, જેથી તે ખૂબ જ ઝડપથી ડેટાને એક્સેસ કરી શકે છે. હાર્ડ ડ્રાઈવ એન્ડ ઓપ્ટિકલ ડ્રાઈવની કમ્પેરિઝનમાં ડેટા એક્સેસ એસએસડીમાં ખૂબ ઝડપથી થાય છે. ત્યારબાદ આવે છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. રેમ એ એક પ્રકારની વોલ્ટાઇલ મેમરી છે. સીપીયુ તેને ડેટાને રાઇટ એન્ડ રીડ કરવા માટે ડાયરેક્ટલી એક્સેસ કરી શકે છે. પછીના ક્રમે આવે છે સીપીયુ કેશ. સીપીયુ કેશ આપેલા કોમ્પોનન્ટમાંથી સૌથી ફાસ્ટેસ્ટ મેમરી છે. સીપીયુ કેશની સાઇઝ ખૂબ જ નાની હોય છે અને ડેટા એક્સેસ ખૂબ જ ઝડપથી કરી શકે છે. તો મિત્રો, આ મુજબ આપણો ક્રમ ગોઠવાશે: ડી ઓપ્ટિકલ ડ્રાઈવ, સી એસએસડી, બી રેમ અને એ સીપીયુ કેશ. તો આ મુજબ ઓપ્શન 1 એ આપણો સાચો જવાબ છે. મિત્રો, તમને અમારી આ મહેનત પસંદ આવતી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.